નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? સરસ મજાનું આપણા વ્યૂ મુજબનું માર્કેટ હતું. મોર્નિંગમાં માર્કેટ થોડું કેવું ઓપન થયું તો કે ગેપ અપ, અને ગેપ અપ ઓપન થયા પછી ત્યાંથી સરસ મજાનું આપણા એક્ઝેક્ટ લેવલે ડીપ આવ્યું. ક્યાં? 25,036 એક્ઝેક્ટ. ત્યાં સપોર્ટ લીધો, એક કેન્ડલ, 2, 3, 4 અને 5, અને ત્યારબાદ ફરી ક્યાં ગયું તો કે ડે હાઈ બ્રેક કર્યો. અને જ્યારે આ કેન્ડલનું કન્ફર્મેશન મળ્યું ને એ પછી લગભગ આ કેન્ડલ જ્યારે બનતી હતી ને ત્યારે એક મેસેજ શેર કર્યો તો 11 વાગે એક્ઝેક્ટ કે ભાઈ માર્કેટનો ડેટા ટોટલી કોલ સાઇડ છે, તો વધારે ડીપ આવશે નહીં, પણ થોડું ઘણું ડીપ આવે તો એક એટેમ્પ કોલમાં મારી શકાય. અને ત્યાંથી આપણું જે લેવલ હતું ને 127, 25,127 સુધી કન્ફર્મ ગયું સીધું જ. 25,036 થી 25,127, આને કહેવાય વન વે મુવમેન્ટ. બરાબર? તો આ લેવલ એજ્યુકેશનથી નીકળી શકે, બાકી એટલા પરફેક્ટ લેવલ કાઢવા બહુ અઘરા છે મિત્રો. બરાબર? કોઈ સટીક લેવલ આપતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો આ રીતે. બરાબર? હવે જોઈ લ્યો પ્રીમિયમ, કે પ્રીમિયમની અંદર શું થયું હતું. પ્રીમિયમમાં સૌથી પહેલાં જોઈએ આપણે કોલનો પ્રીમિયમ. કોલનો પ્રીમિયમ છે 25,050. બરાબર? હવે આ પ્રીમિયમમાં ગઈકાલે આપણે ક્લીન એવી ચર્ચા હતી. કેવી? કે જો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય ને તો જ આ પ્રીમિયમને આપણે ટોપ ઉપર બાય કરશું, નહીતર નહીં. ગેપ અપ ઓપન થાય તો જ આપણે આને ટોપ ઉપર બાય કરશું, નહીતર આ પ્રીમિયમને ટોપ ઉપર બાય કરી શકાય નહીં. પણ કન્ડિશન શું હતી કે ટોપ ઉપર બાય થાય, મતલબ કે ટોપ ઉપર ઓપન થાય 120, 130ની આજુબાજુ, અને ત્યાંથી આ પ્રીમિયમ યા તો 98 સપોર્ટ લે, યા તો ક્લોઝિંગની નિયર બાય સપોર્ટ લે. હવે સપોર્ટ લેવાના નિયમ કાયદા તમને ખબર છે કે કેન્ડલ હોલ્ડ કરે, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ થાય, અને ત્રીજી કેન્ડલ રીટેસ્ટ મારે, તો એને આપણે સપોર્ટ લીધો એવું માનીએ. તો આ કેન્ડલ કે આ બીજી કે આ ત્રીજી, આમાં ક્યાંય સપોર્ટ લીધો નથી. સપોર્ટ ક્યારે લીધો તો કે એક આ સરસ મજાની હેમર બની, બીજી કેન્ડલ ઉપર એના પર ક્લોઝ કરી, અને અહીંયા જ્યારે ડીપ આવ્યું તો આની અંદર એન્ટ્રી બનતી હતી ભાઈ. બરાબર? અને અહીંયાથી એન્ટ્રી બન્યા પછી મેં ક્લીન કીધું હતું કે જો એ સોરી મિત્રો, એક કેન્ડલ 98ની ઉપર ક્લોઝ કરી જાય ને ભાઈ તો 137 કન્ફર્મ આવશે. બરાબર? અને આ લગભગ 147નો હાઈ માર્યો, 10 પોઈન્ટ એનાથી પણ ઉપર. બરાબર? તો આ મુવમેન્ટ કેટલા મિત્રો લઈ શક્યા છે એ મને ખાસ કોમેન્ટ કરજો. બરાબર? અને જે મિત્રો નથી લઈ શક્યા તો એનો માઇન્ડસેટ શું હતો એ જણાવજો. બરાબર? એટલે જેથી કરી મને ખ્યાલ પડે કે તમે શું વિચારો છો. બરાબર? આટલું ક્લિયર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ, કે ભાઈ પુટની અંદર એક મિત્રનો મને કોલ આવ્યો વચ્ચે, ક્યારે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ. બરાબર? કે સાહેબ કોલમાં ફરી એન્ટ્રી બને. એટલે મારી એને સ્પષ્ટ ના હતી કે ટોપ ઉપર કોલમાં એન્ટ્રી હવે ના બને. શું કામ? કેમ કે પુટનું પ્રીમિયમ શું કરતું હતું તો કે રેન્જ તોડતું નહોતું. બરાબર? અને બીજી વસ્તુ કે ટોપ ઉપર એન્ટ્રી કરશું અને જો એ ડીપ મારશે ને તો તમારો એસએલ જશે. મોર્નિંગમાં 2 કોલના ટ્રેડ સારામાં સારા મળી ગયા પછી ટોપ ઉપર થર્ડ ટાઈમ એન્ટ્રી મારા મત મુજબ ના બને. ઠીક છે? તો પુટની અંદર શું થયું હતું તો કે એક સરસ મજાનો બેઝ બન્યો હતો 38ની આજુબાજુ, ત્યાંથી 5-7 પોઈન્ટની મોમેન્ટમ આપી. આનાથી વિશેષ પુટના પ્રીમિયમમાં કાંઈ નથી. ઠીક છે? હવે સેન્સેક્સના 2 પ્રીમિયમ હતા એને જોઈ લઈએ આપણે. એમાં ખાસ
સેન્સેક્સના કોલનું પ્રીમિયમ કમ્પ્લીટ એ પણ આપણા પ્રેડિક્શન મુજબ ગયું છે કે ભાઈ જો ક્લોઝિંગની આજુબાજુ ક્યાંય સપોર્ટ લે અને 427ને બ્રેક કરી દે ને તો 486 અને 581 આવશે. આ લેવલ જોઉં અને એનું રિજેક્શન જોઉં. બરાબર, આ લેવલને બ્રેક કર્યું, એક સરસ મજાની કેન્ડલથી રિટેસ્ટ કર્યું અને 4 જ કેન્ડલની અંદર ટાર્ગેટ. ફરી ડીપ આવ્યું, અહીંયાથી ઉપર, ફરી ડીપ આવ્યું, ફરીથી ઉપર, મતલબ લેવલ ઉપર પછી આવ્યું નહીં, એટલે ફરીવાર ટ્રેડ બને નહીં. અહીંયાથી બને તો રિસ્કી બને ભાઈ. બરાબર, તો આની અંદર પણ આ ટ્રેડ કોઈ મિત્રો પકડી શકાય તો કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, તો આ તો વાત થઈ કે શુક્રવારે શું થયું છે. હવે જોઈ લઈએ આપણે કે આવતીકાલે શું થશે અથવા તો શું થઈ શકે, શું પોસિબિલિટી છે. હવે ભાઈ માર્કેટની અંદર 25,000ના લેવલની ઉપર ક્લોઝિંગ છે. ક્યાં છે? 25,107. તો આ જે બ્રેકઆઉટ છે, બરાબર, એ રિયલ છે કે ફેક છે? બરાબર, તમને શું લાગે? કોમેન્ટમાં જણાવો. હાલો, કે માર્કેટે જે આ બ્રેકઆઉટ આપ્યો છે, માનવું જ પડશે આપણે. શું કામ ન માનવું પડશે? કેમ કે એક દિવસની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું છે. 1 ડે શું થયું છે? એક દિવસની કેન્ડલનું ક્લોઝિંગ 25,000ના લેવલની ઉપર આવ્યું છે. તો આપણે માનવું જ પડશે કે ભાઈ 25,000 તૂટી ગયું અપસાઇડમાં. 25,000નો બ્રેકઆઉટ થઈ ગયો છે, તો આપણે માનવું તો પડશે. પણ ખરેખર આ બ્રેકઆઉટ સસ્ટેનેબલ છે કે કેમ એ જોવું પડે. તો હવે એના માટે શું કરવું પડશે? તો કે ભાઈ બીજા દિવસની જે કેન્ડલ છે, મતલબ કે આવતીકાલની કેન્ડલ છે, એ આના હાઈની ઉપર સસ્ટેન થાય તો આપણે ક્લિયર માનશું કે ચલો આ બ્રેકઆઉટ સસ્ટેનેબલ છે. અને બ્રેકઆઉટ થઈ ગયો છે, ક્લિયર છે. ચલો ડબલ બોટમ બની ગયા છે. બરાબર, ક્યાં બન્યા છે? 24,400ની આજુબાજુ. બરાબર, પણ 24,400થી અત્યારે છે 25,100. આ પોઈન્ટ છે 600. કેટલા? તો મારા મત મુજબ એક નાનું એવું, કેવું નાનું એવું બ્રેકઆઉટ આપ્યા પછી થોડુંક ઉપર જઈને પછી નીચે આવે કે ડાયરેક્ટ નીચે આવે? એક રિટેસ્ટ તો ખપે ભાઈ. સમજાય હે? એક રિટેસ્ટ ખપે. મતલબ કે માર્કેટ ક્યારેય આ રીતે ન જાય, આ રીતે આમ ન જાય, પણ ધારી લ્યો કે કોઈ એક સ્વિંગ છે, ઉપરથી આમ નીચે આવ્યું છે, અહીંયા આવ્યું છે, અહીંયાથી નીચે આવ્યું છે. આ લો બ્રેક નહીં કરે ને અહીંયાથી હાઈ બ્રેક કરશે ને, બરાબર, તો પણ આ રિટેસ્ટ કરશે આ રીતે અને પછી જશે. બરાબર, તો બ્રેકઆઉટ તો કરી દીધો છે. તો હવે ડીપ આવે તો એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે. બ્રેકઆઉટ કરી દીધો એ આપણે માની લીધું. શું કામ માની લીધું? કે એક દિવસની કેન્ડલનું ક્લોઝિંગ આપી દીધું એને 25,000 ઉપર. ચલો માની લઈએ આપણે. તો હવે માર્કેટ શું થશે? લોંગ ટાઈમ ફ્રેમ ઉપર બાય ઓન ડીપ. શું થશે? બાય ઓન ડીપ. યાદ રાખજો આ વસ્તુ. લોંગ ટાઈમ ફ્રેમ ઉપર શું થશે? બાય ઓન ડીપ. પણ શોર્ટ ટાઈમ ફ્રેમ ઉપર તો સેલિંગ જરૂરી છે. બરાબર, એટલે વધારે મગજ નથી વાપરવાનું. પણ માર્કેટ આવતીકાલે 25,152ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે. કોની ઉપર? 25,152. બરાબર, તો આપણે માની લેશું. શું કરશું? 25,152.
52ની ઉપર આપણે માની લેશું કે એને ઉપર પણ જવું છે. ક્યાં સુધી? તો કે 25,245 સુધી. ઠીક છે, આ પહેલું લેવલ. આ લેવલને બ્રેક કરશે તો અને તો જ 345 આવશે. બરાબર, શબ્દ ઉપર ધ્યાન દેજો. જો 25,245ને બ્રેક કરશે તો અને તો જ 25,345 આવશે, બાકી નહીં. આટલું ક્લિયર. ડાઉન સાઈડ માટે 25,081ની નીચે 25,081ની નીચે આની અંદર ડાઉન સાઈડ માટે વિચારી શકાય. આ મગજમાં ફિટ કરી લેવું. પણ થોડું બર્ડન છે. જ્યાં તમને બોક્સ દેખાય છે ને એ એરિયામાં જો સપોર્ટ લેતું દેખાય, ધ્યાનથી આ વસ્તુ સમજજો, બાકી ડાઉનમાં ટ્રેપ થશો. આને શોર્ટ કરવું હોય, માર્કેટને આપણે શું કરવું હોય? શોર્ટ કરવું હોય તો અપસાઇડથી વિચારવાનું. ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. બરાબર, ફર્સ્ટ એટેમ્પ્ટની અંદર ધારી લ્યો કે મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક મળે ને અને આ લેવલને બ્રેક કરતું દેખાય ને ડાઉન, એટલે અહીંયા આ પહેલો ટાર્ગેટ અને આ જે ચેનલનો નીચેનો ભાગ છે ને એ બીજો ટાર્ગેટ. કેમ કે આ એરિયામાં એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. આ જો આ બરાબર. તો ઉપરથી શોર્ટ કરો તો પણ ક્યાં સુધી કરવાનું? અહીંયા સુધી. અહીંયાથી જો આને બ્રેક કરે, ફરી રીટેસ્ટ કરે, બ્રેક કરીને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને ફરી ઉપર જાય, આ લેવલને રીટેસ્ટ કરે ને તો અહીંથી શોર્ટની પોઝિશન બનાવી શકાય. બરાબર, આ ડાઉન સાઈડ માટેનો વ્યૂ છે આપણો. ક્યાં સુધી? 24,942 સુધી. અને એનાથી નીચે જાય તો 24,867. યાદ રાખજો, આ લેવલ બ્લેક લાઇન છે એ. આ નહીં તૂટે અને જો તૂટીને તો 766 આવશે ને 636 પણ આવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. બરાબર, આ વાત થઈ ઇન્ડેક્સની. હવે આપણે જોઈ લઈએ પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમની અંદર શું થઈ શકે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે 25,100નો CE. હવે આની અંદર શું થઈ શકે? ભાઈ આ પ્રીમિયમની મારા મત મુજબ કેવી? મારા મત મુજબ રાઇટ વેલ્યુએશન યા તો 75 છે અને યા તો 56 છે. બરાબર, જો આ પ્રીમિયમ 56ની નીચે ગયું તો મારા મત મુજબ આ 15 રૂપિયા જોવા મળશે. ક્યાં? 15 રૂપિયા. બરાબર, આ યાદ રાખજો. આ પ્રીમિયમ જો ભૂલમાં 56ની નીચે ગયું, કોની નીચે? 56ની નીચે, એટલે મારા મત મુજબ 32 નહીં, સીધું 15 જોવા મળશે. આ જે લેવલ છે ને ભાઈ, એ OTGનું લેવલ છે. કોનું? OTGનું. તમને ક્યાંય ચાર્ટ ઉપર એ પ્રીમિયમ ત્યાં જોવા મળશે નહીં, પણ અહીંયા માર્કેટ રિએક્ટ કરશે. આ યાદ રાખજો. બરાબર, હવે આની અંદર અપસાઇડનું ક્યારે વિચારી શકાય? તો કે આ પ્રીમિયમ ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય, માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક ઓપન થાય 148, 140, 135 ક્યાંય પણ એમ, અને ત્યાંથી જો ડીપ આવે આજની જેમ, શુક્રવારે જે પ્રમાણે આવ્યું એ પ્રમાણે 105 આવીને સપોર્ટ લે, અથવા તો આ ક્લોઝિંગ આવીને સપોર્ટ લે, અથવા તો સરસ મજાના 75 આવી જાય. ગેપ અપની સિચ્યુએશનની પહેલી કન્ડિશન કહું છું. બરાબર, તો અહીંયાથી એન્ટ્રી બની શકે અને 105ને બ્રેક કરી દે ને તો 148 ને 205 અહીંયા સુધી બલિદાન દઈ દેવાય. બરાબર, આ ગેપ અપની કન્ડિશન. બીજી કન્ડિશન કે ધારી લ્યો કે આ રીતે ફ્લેટ ઓપન થયું અને માર્કેટે 75નું લેવલ બ્રેક કરી દીધું, તો 56 એક સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. ક્યુ લેવલ? 56. અને જો 56 એ સપોર્ટ લેતું દેખાય, 75ને બ્રેક કરી દે ને તો 105 કન્ફર્મ, અને એનાથી ઉપર જાય તો 148. આ લેવલ જોવા મળી શકે. ઠીક છે, આ સેકન્ડ કન્ડિશન.
ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થયું અને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ અને ડીપ મળ્યું ક્યાં 15 રૂપિયા. 15 રૂપિયા મળ્યા પછી અહીંયા તમારી એન્ટ્રી થાય અને 32 ને બ્રેક કરે ને તો 56 અને 75 અને લાસ્ટમાં લાસ્ટ 93 સુધી આવી શકે, આ ક્લોઝિંગ સુધી. બરાબર, તો પણ 4x થાય. બરાબર, આટલું ક્લિયર. 3 કન્ડિશન આપી. ગેપ અપની સિચ્યુએશનમાં આ એરિયામાંથી, ફ્લેટની સિચ્યુએશનમાં આ એરિયામાંથી, બરાબર, અને ગેપ ડાઉનની સિચ્યુએશનમાં આ એરિયામાં નજર રાખવી, આ બે એરિયામાં. ઠીક છે. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 25,150નો પીઈ. કે ભાઈ એમાં શું થઈ શકે. બરાબર, તો આ પ્રીમિયમ ઉપરથી સરસ મજાનું નીચે પડે છે. ક્યાંથી? અહીંયાથી. બરાબર, અહીંયાથી કેવું આવે છે? સીધું ડાઉન આવ્યું છે. હવે આ પ્રીમિયમમાં એક પોસિબિલિટી એવી છે કે જો મોર્નિંગમાં યા તો આ પ્રીમિયમ ફ્લેટ ઓપન થાય અને આ જે કેન્ડલ છે એની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપી દે અને ફરી ડીપ આવે. આ જે કેન્ડલ છેલ્લી છે આની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી થોડુંક ડીપ આવે ને અહીંયાથી તમારી એન્ટ્રી બને ને અને 92 ને બ્રેક કરી દે ને તો 122 અને 142 આ બે લેવલ જોવા મળી શકે. મતલબ કે 2x. પણ કન્ડિશન એ છે કે તમારે આને ક્યાંથી પકડવાનું? ડીપથી. હવે ઘણા મિત્રોના પ્રશ્ન હોય કે સાહેબ અહીંયા અમે જોયું નહોતું, આની ઉપર નીકળ્યા પછી અમે જોયું તો આ પ્રીમિયમ લઈ શકાય? હા ભાઈ, લઈ શકાય, પણ તમારો એસએલ મોટો થાય. બરાબર, તમે અહીંયા 5 પોઈન્ટનો એસએલ મારો તો ખાઈ જશે. બરાબર, એનો કાયદેસરનો એસએલ આ આવે નીચેનો. બરાબર, તો એ જ રાખવો પડે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય. બરાબર, 122ની આજુબાજુ. તો સમજવાનું કે આ પ્રીમિયમની અંદર દમ છે ભાઈ. બરાબર, આ પ્રીમિયમની અંદર દમ છે, સારામાં સારો દમ છે. બરાબર, તો આ પ્રીમિયમ જો અહીં ડીપ મળે તો ઓપોર્ચ્યુનિટી છે. ડીપ મળે ને અહીંયાથી તમારી એન્ટ્રી થાય, 92 ને બ્રેક કરી દે તો 142 અને 180 સુધી પણ જઈ શકે. પણ ગેપ અપની સિચ્યુએશનમાં આ પ્રીમિયમ જો 74ની નીચે જતું રહે તો પછી એને ડાયરેક્ટ ભૂલાય તો ડાયરેક્ટ અને હપ્તે હપ્તે ભૂલાય તો હપ્તે હપ્તે ભૂલી શકાય. બરાબર, પણ એક મહત્ત્વની ચર્ચા બીજી, ઘણા મિત્રોના મને જે મેસેજ આવે છે એ મુજબ એ મિત્રો કે સાહેબ અમે એક મિત્ર છે આપણા કે જે ઘણી વખત એવું કહે છે કે સાહેબ લોટ સાઇઝને કારણે શું? લોટ સાઇઝને કારણે હેવી લોસ થઈ જાય છે. એક વસ્તુ યાદ રાખજો, માર્કેટની અંદર કન્ટિન્યુ કામ કરવા માટે મહત્ત્વનો ફર્સ્ટ નિયમ કે મગજમાં ફિટ કરી લેવાનું છે કે મારે 1 મહિના સુધી, ક્યાં સુધી? 1 મહિના સુધી, બરાબર, 2 લોટમાં કામ કરવું છે તો કન્ટિન્યુ 1 મહિનો શું કરવું છે? તો કે 2 લોટમાં કામ કરવું છે એઝ એ બિગનર. આ પહેલો નિયમ. બીજો નિયમ કે દિવસમાં 3 કરતાં વધારે ટ્રેડ કરવા નથી. બરાબર. ત્રીજો નિયમ મહત્વનો કે વધુમાં વધુ 10 પોઈન્ટની સામે જો 40 પોઈન્ટનો મતલબ કે 1:4, બરાબર, 1:4નો ટાર્ગેટ મને દેખાય તો જ હું આ ટ્રેડ પંચ કરીશ, નહીતર નહીં. બરાબર, અને ટ્રેડ પંચ કરતાં પહેલાં મારી પાસે 2 લોજિક હોવા જોઈએ કે આ ટ્રેડને કોલના પ્રીમિયમને હું શું કામ બાય કરું છું. બરાબર, હવે આટલી વસ્તુનું ડિસિપ્લિન રાખશો ને એટલે તમારો જે તમે લોસ કરો છો એ 80% ઘટી જશે. કેવો? શું થઈ જશે? આ તમારી માઇન્ડ સાયકોલોજી સમજાવું છું કે ભાઈ આ સાયકોલોજી આપણા મગજની અંદર હોવી જોઈએ. એક્સપાયરીનો દિવસ હોય કે વિધાઉટ એક્સપાયરીનો દિવસ હોય,
બને ત્યાં સુધી એક્સપાયરીના દિવસે એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં કામ ન કરવું ને કરવું તો જે લિમિટ છે એક્સપાયરીની એ નેક્સ્ટ એક્સપાયરીની રાખવી, એટલે જેથી કરીને એના પ્રીમિયમ ડીકે થાય નહીં. બરાબર. તો આ મહત્ત્વના 2-3 મુદ્દા હતા, એ યાદ રાખજો. અને એઝ એ બિગનર હોય તો 2 લોટ અથવા તો 3 લોટથી કામ કરજો શાંતિથી. બરાબર. અને ડિસિપ્લિન સાથે કામ કરજો. સાઇડવેઝ માર્કેટ હોય બરાબર તો પછી એની અંદર સેફ ટ્રેડરે હાથ ન નાખવો. શું કામ? કેમ કે સેફ ટ્રેડર 5-7 પોઈન્ટ લઈ અને નીકળવાનો નથી. બરાબર. અને 10 પોઈન્ટનો એસએલ દેવા માટે તૈયાર રહી છે. સેબીનો લીગલી આંકડો એવો કહે છે કે ભાઈ 91% શું કરે છે? ઓપ્શન ટ્રેડિંગમાં લોસ કરે છે. સાચી વાત જ છે. બરાબર. અને આ 9%ની અંદર આવવું હોય તો તમારા મગજનો કંટ્રોલ કમ્પ્લીટલી રાખવો પડે કે આ પ્રીમિયમ મને અહીંયા મળશે ને તો જ હું લઈશ, બાકી નહીં લઉં. બરાબર. તો હજી કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરશું. અને શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં તમે શું કર્યું છે બધા મિત્રોએ, બરાબર, તો એ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરી મને ખ્યાલ પડે કે ભાઈ કેટલા મિત્રો પ્રોફિટેબલમાં રહે છે અને કેટલા મિત્રો હજુ પણ લોસ કરે છે. બરાબર. તો આવો ને આવા સાથ અને સહકાર સાથે વિડીયોને શેર કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.